દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. વર્ધમાનપુરી વઢવાણ સિટી એક ઐતિહાસિક શહેરનો ઇતિહાસ. વઢવાણ સિટી આ ભોગાવો લુખા તરસ્યા પહોળા પટમાં જરઠકાળના ભાગ્યા ટુકડા વેરાઈ થઈ વહાણા. સુસ્વતી ભમે સતીની આણ રેત પર પણ પડે હજી ચિંતા તણા પડછાયા. પથ્થર પથ્થર પર વર્તાતી કોક આસુરી છાયા. કાંઠે હાંફે સૂકું ઘરડું ગામ, દાઢ દબાવી ઊભો ગઢ. ભેકર મહી માતાનો મઠ, વિધવાની વણઝાર સમા સૌ મકાન. વચ્ચે ભમતી ભૂખી ગલીઓ, અવાવરું અંધારે વલખે વાસી વાવના નીર. હજી ઝંખે કંકુ પગલાં, ચુંદડિયાળી ચીર. પથ્થર ચિતરિયા ઘોડે ધૂમે, પથ્થરના અસવારો કેરી. પથ્થરની તલવાર જજુમે ગઢ, વેરારે રવડે માથાને થેન. પથ્થર મહાણ ધૂળ ડમરીઓ, વિંજાઈ રહેતી અતીત કેરી આણ. આ ભોગાવો કોરી રેતી કોહણા પણ કાંઠે ખાલી ખપ્પર લઈને બળબડતા સૂરજની સામે ધૂણી રહ્યું વઢવાણ. વિનોદ અધવળ્યું વઢવાણ ભોગાવો નદીના કિનારે આવેલું એક વિકસિત તાલુકો અને રજવાડું છે. વઢવાણની માત્ર આંખ નહીં, અંતરની પણ ઓળખાણ કરવા જેવું નગર છે. ભગવાન મહાવીર સ્વામીના પગલાથી વર્ધમાનપુર બનેલું આ નગર 2-2.5 વર્ષ પુરાણું છે. અહીંનો ગઢ, અહીંના પ્રાચીન સમારકામ, આ નગરનો ઇતિહાસ, અહીંની માટીના જન્મેલા રત્નો, અહીંના રાજવીઓ, આ બધા વિશે જે જાણવા મળ્યું છે તે ખરેખર આંખને આંજી નાખે ને અંતરને ભીંજવી દે એવું છે. વઢવાણ ના મૂળ ઇતિહાસ એવો છે કે કોઈ ધનદેવ નામનો વેપારી 500 ગાડા સહિત ભોગાવો ઉતરી રહ્યો હતો. એ વખતે એક બળદ થાકી ગયો. ધનદેવ ગામમાંથી 2 સારા માણસોને બોલાવી બળદને સાર સંભાળ માટે પૈસા આપીને બળદ સોંપી દીધા. ધનદેવ તો ચાલ્યો ગયો, પણ એ બંને માણસો લાલચુ હોવાથી બળદની દરકાર ન કરી બળદ ભૂખે તરસે મરી ગયો અને સુલાપણ દેવ થયા. એણે ગામ ઉપર મરકીનો કોપ મૂક્યો. માણસો અને જનાવર ટપોટપ મરવા લાગ્યા. હાડકાના ધગલા થઈ ગયા. સુલાપણ દેવને શાંત કરવા લોકોએ ભોગાવાના કાંઠે પોઠિયાના નામથી ત્યાં તેની મૂર્તિની સ્થાપના કરી. લોકો એની પૂજા કરવા લાગ્યા. તેથી મરકી શાંત થઈ. એ દરિયાની જૈનોમાં 24મીમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. રાતે સુલાપણ દેવ એમને પારાવાર કષ્ટ આપ્યું, પરંતુ સહનશીલતાના સમ્રાટ એવા મહાવીર સ્વામી જરા પણ ચલિત થયા નહીં. આ જોઈ સુલપણદેવ ભગવંતના પણ માં પડી ગયો, એમનો ભક્ત બની ગયો. સુલપણ દેવના હુકમથી એને જ દેરીમાં મહાવીર સ્વામીના વાજતે ગાજતે પગલાં ભરાવાયા, જે આજે પણ યાદ છે. હાડકા પર શહેર વસેલું હોવાથી અસ્તગ્રામ નામ પડેલ, પણ મહાવીર સ્વામીના પધારતા તેમના નામ પરથી વર્ધમાનપુર નામ પડ્યું. કાળે કરીને આ નામ અભૂષ થતાં વઢવાણ થયું. ઉજ્જૈન નગરના રાજા વીર વિક્રમના પિતા ગંધવર્ષણ ત્રાંબાવટી ખંભાતમાં રાજ કરતા હતા. એણે અમુક વખત વઢવાણમાં રાજ કર્યું હતું. એની સાબિતી રૂપે ગધેપીર નામનું તળાવ અને ગધૈયા હજુ પણ નીકળે છે. શહેર વચ્ચે એક મસ્જિદ છે, તેને પાડા મસ્જિદ કહે છે. પણ એનો મૂળ ઇતિહાસ એવો છે કે પાંજા નામનો વણિક ત્યાં રહેતો હતો. એ ઘી તેલનો પરચુરણ વેપાર કરતો હતો. એક વખત વસી નામની ભરવાડણ ઘી વેચવા આવી. ઘીની તાવણ અને એંઢોણી પાંજાની દુકાને મૂકીને અટાણું કરવા ગઈ. પાંજાએ તાવણમાંથી ઘી તોડીને તાવણ એંઢોણી પર મૂકતા એ ભરાઈ ગઈ. વણિક સમજી ગયો કે આ ચમત્કારી એંઢોણીનો છે. વસુ અટાણું કરીને આવી ત્યાં તો પાંજાએ પૈસા અને તાવણ આપી દીધા, પણ એંઢોણી ખોવાઈ ગઈ છે એમ કહીને પોતાની પાસે રાખી લીધી. પછી તો એ ચમત્કારી એંઢોણી પર તાવણ મૂકીને રાતને દિવસ ઘી કાઢવા માંડ્યું. દેવ પ્રભાવે ખૂટ્યું નહીં. પાંજા પાસે ધનના ઢગલો થઈ ગયો. તેણે પોતાનું નામ રાખવા પોતાના ધર્મના 500 દેરા બંધાવ્યા. સારા પ્રતાપ પછી ભરવાડના માની એનું નામ પાંજાવંશીના દેરા રાખ્યું. આ પાંડા મસ્જિદ મૂળ ઉપર
મુજબનું જૈનનું પાંજા મસ્જિદ નામનું દેરું હતું, પરંતુ મુસલમાન સમસ્યા એને તોડી એમાં ફેરફાર કરી પાંજાને બદલે પાંડા અને વસીને બદલે મસ્જિદ એમ અભ્રસ્ત થવાથી પાંડા મસ્જિદ નામ પડ્યું. આ મસ્જિદ પાસેની શેરીમાં ભોયરા નામે ઓળખાય છે. ત્યાં ભોયરું હોવાનું કહેવાય છે. આ મસ્જિદ વિક્રમ સંવત 1504માં અમદાવાદના બાદશાહ સુલતાન અહમદ શાહના વખતમાં બાંધવામાં આવેલ છે. વઢવાણની સ્થાપના આશરે 1630માં થઈ હતી. તે 1807માં બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશના રાજપૂતોના રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીને ઠાકોર સાહેબ કહેવાતા હતા. ધરતીની પર રહેલાને અનેક શહેરો અને ગામડાઓની એક ઇતિહાસ હોય છે, જેને જાણીને એક નવી વાત પર જાણકારીનો રસ ઉતરે છે. ત્યારે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જેની સ્થાપના આમ તો 2500 વર્ષ પહેલાં થઈ હતી. આ સ્થાપના ઋષિ પંચમના રોજ થઈ હોવાથી વઢવાણનો જન્મદિવસ આ દિવસે ઉજવાય છે. ભોગાવો નદી કાંઠે 2500 વર્ષ પહેલાં વસેલા વર્ધમાનપુરી ઐતિહાસિક દરજ્જો ધરાવે છે. ત્યારે વઢવાણ નગરનું નામકરણ ઋષિ પંચમીએ થયેલ હોવાનું માની વઢવાણ હેપી બર્થડેની ઉજવણી કરાય છે. વઢવાણ જન્મદિવસે શહેરનો ગઢ દરવાજો અને નદી ઐતિહાસિક સાક્ષીપુરી વર્તમાન સાથે સંઘર્ષ કરી રહી છે. સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભોગાવો એટલે વઢવાણની આ પવિત્ર ભૂમિકા છેલ્લા 1500 વર્ષથી વઢવાણ નગરનો દરજ્જો ધરાવે છે. વઢવાણ શહેરને ફરતે ઈસવીસન 1084માં ગઢ કિલ્લો બનાવવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ દ્વાર, શિયાળીની પોળ, ખારવાની પોળ, લાખો પોળ, ખાડી પોળ, ધોળી પોળ અને 6 દરવાજા અને 1 બારી છે. વઢવાણ શહેરમાં માધાવે રાણકદેવી મંદિર, ગંગાવાવ સહિત ઐતિહાસિક સ્થળો આવેલા છે. વઢવાણમાં રાજ્યમાં પૃથ્વીરાજસિંહજી, ચંદ્રસિંહજી, દાજીરાજ, બાલાસિંહજી રાજાઓએ રાજ કર્યું હતું, જેમાં રાજવી જોરાવરસિંહજી પરથી જોરાવનગર અને સુરેન્દ્રસિંહજી પરથી સુરેન્દ્રનગર નામ પડ્યું છે. આઝાદી સમયે 1948માં વઢવાણ રાજધાનીનું શહેર હોવાથી યશોભૂષણ સર્વદા વર્ધમાન સૂઝ ગુંજતું હતું, પરંતુ ત્યારબાદ વઢવાણ તાલુકો મળનાર લાભ રાજકીય રીતે પ્રાપ્ત ન થયો. આથી વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યું છે. કલ્પસૂત્ર નામનો જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે કે ભોગાવો નદી કાંઠે અસ્તગ્રામ ખાતે ભગવાન મહાવીર પધાર્યા હતા. રાતભેર શરણાપાળ યક્ષને ઝઝૂમતો રહેવા દઈ મહાવીરે તેના પર કૃપા કરી ઉદ્ધાર કર્યો હતો. ત્યારબાદ આ સ્થળે વર્ધમાનપુર તરીકે ઓળખ સ્થાપિત થઈ છે. સૌરાષ્ટ્રની એક રૂપાળી અને તેજેલી સ્ત્રીની દાસ્તા સિંહને જોવો અને જાણો, આમ કેટલા બધા ફરક છે એ વાત પુસ્તકોમાં તો વાંચી હતી, પણ વનરાજ પ્રેમી ભવાનીસિંહ મોરીના વિશાળ દીવાનખાનામાં ચારે તરફ ટીંગાતો સિંહ છબીઓની સાથોસાથ તેમની અનુભવ કથા જાણી ત્યારે જ ખ્યાલ આવ્યો કે આપણા દિલ દિમાગમાં બેઠેલો સિંહ અને જંગલમાં રહેતો સિંહ, બે વચ્ચે તો આકાશ પાતાળનું અંતર છે. ભવાનીસિંહ મોરીને મળવાનું તો અચાનક જ થયું. ઇતિહાસ પ્રેમી મિત્ર ભૂપેન્દ્રભાઈ દવેએ તો ઘણા સમયથી કહી રાખ્યું હતું કે વઢવાણમાં એક માણસને મળવા જેવો છે. મળ્યા પછી તમને એવું લાગશે કે સુરેન્દ્રનગરનો સાવ નજીકનો કહો કે ટ્વીટ સિટીનું જેવું વઢવાણ 1000 વર્ષ જૂનું છે. તે ખંડહર બતા રહે છે કે ઇમારત કિતની બુલંદ થી. એવું આજના ભીડ ભાડિયા સાંકડી ગલી અને ગંદકી ભર્યા વઢવાણ પરથી લાગે કે એક સમય એવો હતો કે સમગ્ર સૌરાષ્ટ્ર માટેનું આ પ્રવેશ દ્વાર હતું. વઢવાણ જેના અંકુશમાં હોય તે જ કાઠિયાવાડ સૌરાષ્ટ્રને જીતી શકે, એટલે અહીં મોટો ગઢ હતો. હવે થોડાક જ અવશેષ બાકી છે. 8મી સદીનું તેનું નામ વર્ધમાન ભુક્તિ હતું. અણિલપુર પાટણ આજના મહેસાણાનું નગર, પાટનગરથી જૂનાગઢ સુધીનો સૈન્યનો રસ્તો અહીંથી પસાર થતો, પરંતુ વઢવાણની સાથે જૈનોના આસ્થા એક રસપ્રદ કહાનીથી શરૂ થાય છે. કહે છે કે અહીં 24માં તીર્થંકર વર્ધમાન સ્વામી આવ્યા ત્યારે માણસ ગંધાય માણસ ખાવનો ત્રાસ વર્તાવતો શૂલપાણી યક્ષનો હાહાકાર હતો. તીર્થંકર તેને અહિંસક મનુષ્ય બનાવ્યો ને ગામને નામ મળ્યું વર્ધમાનપુરી. ભવાનીસિંહના સિંહોની વાત કરતાં પહેલાં અહીંની 2 સિંહણોની એ વાત લઈએ તો હવે જેને સુરેન્દ્રનગર જિલ્લો કહે છે તેનું અસલ નામ ઝાલાવાડ, ભોગાવો, કંકાવટી, ડોકોમડી, ગોમા તેની નદીઓના નામ. આમાં ભોગાવો વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવનગરથી ટ્રોયકા ટાઉનવાળી નદી છે. નદી તો શું, કારખાનામાં કાદવતું ગંધાતું પાણી પણ એક જમાનો
હતો. ભોગાવો નદીનો ઈસવીસન 1114માં પાટણના સિદ્ધરાજસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી, કારણ કે એક રૂપાળી તેજીલી સ્ત્રી નામ રાણક સિંધમાં તેજાયેલી કન્યાને જૂનાગઢમાં મજેવડી ગામના કુંભારે પાળી પોષીને મોટી કરી. સિદ્ધરાજ દરબારીઓ ફરવા નીકળ્યા અને આ કુંભારને ત્યાં રાત રોકાયા. ઘણા બધા સમય સુધી સૌરાષ્ટ્રમાં ગામડામાં પરંપરા હતી કે કોઈ અજાણ્યો વટે માર્ગુ ગામમાંથી પસાર થાય ને રાતવાસો કરવો હોય તો ગામમાં કોઈ તેને જાણતું ના હોય તો કુંભારના ઘરમાં તો આશરો મળે જ, પણ મળે યુવાન રાણક નજર પડી. પાટણ જઈને સિદ્ધરાજે વાત કરી. તુરંત માંગું નાખવામાં આવ્યું. રાણકની મરજી નહોતી. દરમિયાન જૂનાગઢનો રાજા રા ખેંગાર મજેઠી આવેલ. પહેલી નજરે પ્રેમ થયો. રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા. થોડાક મહિના પછી સિદ્ધરાજને ખબર પડી એટલે તેણે લશ્કર સાથે હુમલો કર્યો, પણ તેની શી ખબર કે પાછા ફરતા આ વઢવાણ જ તેની રાજકીય પ્રતિભાને કલંકનો ડાઘ સ્થાપિત થશે. રાણકને ખેંગાર સાથેની લડાઈ અને જીત મેળવ્યા પછી પામવી સરળ નહોતી. ગુજરાતી સાહિત્યની ઇતિહાસમાં પંડિતો એવું જ કહે છે કે સિદ્ધરાજ રાણક જેવી કોઈ ઘટના જ થઈ નથી. આ તો સિદ્ધરાજ દેશીઓએ નિપજવાની કાઢેલી વાત છે. સિદ્ધરાજ મહિલા શોખીન હતો એવું જણાવતી બીજી વાર્તા જસામાં ઓડાણી છે, પણ મહારાજા સિદ્ધરાજ જયસિંહ આવો હશે કોણ જાણે. આપણને તો એટલું જ ભણાવવામાં આવ્યું છે કે તે ભારે વિદ્યાપ્રેમી હતો, સંસ્કારી હતો. હેમચંદ્રને વ્યાકરણ માટે પ્રિય અને તેમનું પુસ્તક સિદ્ધહેમ અનુશાસન હાથીની અંબાડી પર ફેરવીને ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા કરી હતી. પણ સોરઠવાસી જૈન માટે એક દુહો છે, સાચું સોરઠીઓ ભણે આનાથી વિપરીત રાણકના વખાણ કરે છે. અને દિવસે સુધીની ખેંગાર સિદ્ધરાજ વચ્ચેની લડાઈ, દેસર વિસરણની દગાબાજીથી ગઢનું પતન, ખેંગારની હત્યા, તેનો એક પુત્રનો બલિદાન અને સિદ્ધરાજ દ્વારા રાણકદેવીને વિનંતી અને પછી દમનપૂર્વક અપહરણ. આ કથામાં એક પ્રસંગ શબ્દની તાકાત એ આવે છે કે સિદ્ધરાજ રાણકને બળજબરીથી ખેંચવા લાગ્યો એટલે રાણકે ગિરનાર પર્વત સંબોધનને કહ્યું કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે. મળતા રા રડિયો. રાણક દેવીને ગોજાર ગિરનાર વડામણ વેરીને થયો મળતો. રા ખેંગાર ખેડી ખાંગો નવ થયો. ભાષાનો અગ્નિ આનું નામ કહે છે કે તુરંત ગિરનાર ખળભળવા લાગ્યો, શિલાઓ નીચે ધસમસી. રાણકને થયું કે આવું વિનાશ કેમ નોતરી શકાય, એટલે કહ્યું કે મા પડ મારા આધાર ચોસલા કોણ ચડાવશે. ગયા ચઢવહાણ જીવતા જાતર આવશે અને ગિરનારનો ખળભળાટ બંધ થઈ ગયો. આજે પણ ગિરનાર પર્વતણમાં એક જગ્યાએ એવી આવી છે કે જ્યાં વિશાળ શિલા અધ્ધર માંડ લટકેલી છે. રાણકનો થાપો નામે તે જાણીતો છે. લોક સાહિત્યમાં તેજસ્વિની તરીકે અમર થઈ ગયેલ રાણક દેવી ઉત્તમ કવિયત્રી હોવી જોઈએ કે પછી તેના પાત્રથી પ્રભાવિત થઈને લોકકવિઓએ તેમના મોંમાં પ્રભાવી કાવ્ય સ્થાપિત કર્યું હશે. સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ તેને બળજબરીથી લઈ જઈ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવને પાદર તેણે અગનજવાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજે તેને કહ્યું કે મને પામવાની લાલસા છે ને તું આવ આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા. કદાચ આવતા ભવે તું મને મેળવી શકે. સ્ત્રીના સતી થવાની સાથે પુરુષોનો સત્તા થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણક દેવી અગ્નિચિતા પર ચડી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું કે જે મારા દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઈ છું, તેમ તું પણ મેઘ વરસાદના વિના દુબળ છે તો મારા પર્વત રૂપી પ્રસ્થાનનો ત્યાગ કર્યો મેં પણ કર્યો છે. આપણે બંને એક સરખા છીએ. તો વઢવાણની ગલીઓ અને ભોગાવો કાંઠે રાણકદેવી મંદિરની આ દાસ્તા ગુજરાતના વર્તમાનને દૂર સુધી દોરી જતા એક ભાગ છે. માધવવાવ વઢવાણ શહેર કે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જો સંતો મહંતો અને કવિઓની જન્મભૂમિ છે તો કેવી શ્રી દલપતરામ, તેમના દીકરા કવિ શ્રી નાનાલાલ બચ્ચુભાઈ ગઢવી, જગવ્યાખ્યાત લોહી સાહિત્યકાર શિવસા, અનેક શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરનાર દાનવીર બાપુભાઈ રાણપુરા, લોક સાહિત્યકાર જગદીશભાઈ ત્રિવેદી, હાસ્ય કલાકાર સંતશ્રી પ્રજાભગત કોઠારિયા જેવા પ્રખ્યાત નામ કલાકાર કે જેમણે આખી દુનિયામાં ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. આ ઝાલાવાડ આ સૌરાષ્ટ્રનો ગેટ છે કે જ્યાંથી
સૌરાષ્ટ્રની હદ શરૂ થાય છે તે ગુજરાતની વચ્ચે આવેલું આ વઢવાણ ગુજરાતનું હાર્ટ કહેવાય છે. ભારતમાં વઢવાણ એક જૈન સ્થાનકવાસી માટેનું મેઇન સેન્ટર છે, જેથી આ શહેરને વાણિકોની સિટી પણ કહેવામાં આવે છે. વઢવાણના જોવાલાયક સ્થળો વિન્ટેજ કાર માધાવ અને સાત દરવાજા, હવા મહેલ, સતી રાણક દેવીનું મંદિર, સ્વામિનારાયણ મંદિર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે. વઢવાણનો હવા મહેલ સ્વર્ગીય રાજા દાજીરાજનું અધૂરું રહી ગયેલું સપનું. મહારાણી વિક્ટોરિયાના સ્વાગત માટે રાજાએ હવા મહેલ બનાવવાનું સપનું જોયું હતું. વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનું એક પૌરાણિક શહેર ગણાય છે. વઢવાણમાં રાણક દેવીનું મંદિર અને માધાવ જેવા ઘણી પૌરાણિક જગ્યાઓ આવેલી છે. અહીં મૌર્ય, ગુપ્ત વંશ, ચાવડા, સોલંકી, વાઘેલા, ખિલજી, જાગલખલ, મુગલ, મરાઠા અને ઝાલાવાડ વંશો રાજ કરી ચૂક્યા છે. વઢવાણમાં હવા મહેલ બનાવવાનું સપનું સ્વર્ગીય રાજા દાજીરાજનું હતું, પરંતુ આ રાજાનું હવા મહેલ બનાવવાનું સપનું અધૂરું જ રહી ગયું. દાજીરાજે 4 વર્ષ 4 મહિના અને 4 દિવસ વઢવાણ પર રાજ કર્યું હતું અને તેમણે લોકોમાં પોતાની એક અલગ જ છાપ ઊભી કરી હતી. દાજીરાજજીના હવા મહેલના સપના પાછળ ઘણું ઘટના. દાજીરાજજી દેશ વિદેશમાં ફરવાના ખૂબ જ શોખીન હતા. એક વખતે મહારાણી વિક્ટોરિયાએ ભારતના ઘણા રાજાઓને સમૂહ ભોજન માટે બ્રિટન આવવાનું આમંત્રણ આપ્યું હતું. મહારાણીના આમંત્રણનો સ્વીકાર કરી જ્યારે વઢવાણના રાજા દાજીરાજજી બ્રિટન પહોંચ્યા તો એમણે જોયું કે મહારાણીએ પ્રવેશ દ્વાર કંઈક એવી રીતે બનાવ્યો હતો કે બધા રાજાઓ નીચે નમીને પ્રવેશ કરવો પડતો હતો અને પ્રવેશ દ્વારની સામે જ મહારાણી વિક્ટોરિયાએ સિંહાસન હતું. રાજા દાજીરાજજીને ખૂબ જ હોશિયાર હતા. તેમણે તરત જ પોતાની તલવાર કાઢી અને પ્રવેશ દ્વારને ચીરીને અંદર પ્રવેશ કર્યો. આ જોઈને તરત જ મહારાણી વિક્ટોરિયા ઊભા થઈ ગયા અને રાજાની ચતુરાઈ જોઈ મહારાણીએ હસીને દાજીરાજજીનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ ભારતમાં આવશે અને ખાસ કરીને વઢવાણની મુલાકાત જરૂર લેશે. ત્યારે રાજા દાજીરાજજીએ નિશ્ચય કર્યો કે તેઓ વઢવાણમાં એક અનોખો હવા મહેલ બનાવશે અને મહારાણી વિક્ટોરિયાનું સ્વાગત કરશે. રાજા દાજીરાજજીએ વઢવાણના પશ્ચિમ છેડા પર સ્થિત ધર્મતળાવના વચોત્વ હવા મહેલ બનાવવાનો નિર્ણય કર્યો. મહારાજાએ હવા મહેલ તલધરની સાથે 2 માળ જોડીને 3 માળનો બનાવવાનો આદેશ કર્યો હતો. હવા મહેલ બનાવવા માટે સંગેમરમરના લાલ પથ્થર છેક ઇટલીથી મંગાવવામાં આવ્યા હતા, જેને સફેદ પથ્થરોની વચ્ચે લગાવીને અદ્ભુત નકશીકામ કરવાનો વિચાર હતો. હવા મહેલના ચારે ખૂણાઓમાં અદ્ભુત નકશીકામ કરેલા ઝરૂખાઓ છે, જેમાં આકાર અર્ધગોળ છે. હવા મહેલની વચ્ચોવચ્ચ એક વિશાળ હોલ છે. હોલની ચારે તરફ 24 કમાન છે અને 48 નકશીદાર સંતભો બનેલા છે. હવા મહેલનો પ્રથમ માળ તો તૈયાર થઈ ગયો હતો, પરંતુ બીજા માળનો નિર્માણનું કામ ક્યારેય આગળ વધી ન શક્યું અને તે આજે પણ અધૂરું છે. જે એટલું જ નહીં, પણ આજે લોકો હવા મહેલના ઝરૂખાઓને ઉખાડીને લઈ જવા લાગ્યા છે. આમ વઢવાણના મહારાજા દાજીરાજજીએ વઢવાણમાં એક હવા મહેલનું સપનું જોયું હતું, પણ તેમનું આ સપનું અધૂરું જ રહી ગયું અને આજે વઢવાણ સ્થિત આ અધૂરા હવા મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે ખંડેર હાલતમાં જોવા મળે છે. આવું મહાસતી રાણક દેવીની ગાથા સુણાવતું સ્થળ અને ખાસ તો એનો મહેલ અને જર્જરિત અવસ્થામાં પણ ગુજરાતની ભવ્ય શાખ પૂરતો હવા મહેલ જુઓ તો એકવાર વઢવાણ જવું જ રહ્યું. આ હતો વઢવાણનો ઇતિહાસ.